નમસ્કાર મિત્રો, આજે તારીખ 3 માર્ચ 2024 ને શનિવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ વનલાઇનર્સ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં ભવનાથનો મેળો યોજાય છે, જેનું આયોજન સુવર્ણરેખા નદીના કિનારે કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કે જે દર વર્ષે 8 માર્ચના રોજ મનાવવામાં આવે છે, તેની 2024ની થીમ મહિલાઓમાં રોકાણ કરો, પ્રગતિને વેગ આપો હતી. બિલજીન કિંગ કપ 2024માં ભારતીય મહિલા ટેનિસ ટીમનું નેતૃત્વ ગુજરાતની ટેનિસ ખેલાડી અંકિતા રૈના કરશે. ઓલ ઇન્ડિયા રિસર્ચ સ્કોલર સમિટ 2024નું આયોજન આઈઆઈટી મદ્રાસ ખાતે કરવામાં આવ્યું હતું. ફ્રોડ, સ્પામ કોલ્સ, મેસેજ અને સાયબર ક્રાઇમ સંબંધિત જન કરવા માટે સરકારે ચક્ષુ પોર્ટલ શરૂ કર્યું છે. અમદાવાદની પંક્તિ પાંડેને નવી દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય સર્જર પુરસ્કારમાં ગ્રીન ચેમ્પિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. ગુજરાતભરમાં એક નવતર પહેલરૂપ અનુસૂચિત જાતિ સહકારી મહાઅધિવેશનનું આયોજન કરવામાં આવશે. ગુજરાતમાં મહાત્મા મંદિર ખાતે યુવા સાંસદ 2024નું આયોજન કરવામાં આવશે. મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આવેલું છે. રેલવે સુરક્ષા દળ એટલે કે આરપીએફ દ્વારા મેરી સહેલી પહેલ હેઠળ મહિલાઓને સુરક્ષા પ્રદાન કરવામાં આવી રહી છે. રેલવે સુરક્ષા દળ એ ભારતની અન્ય કેન્દ્રીય સુરક્ષા દળોમાં સૌથી વધુ મહિલા ઓફિસરો ધરાવતું સંરક્ષણ દળ છે, જેમાં આશરે 9% જેટલી મહિલાઓ નોકરી કરે છે. સ્વીડન સત્તાવાર રીતે નાટો સંગઠનનું 32મું સભ્ય બન્યું છે. ભારતને ઓરી અને રૂબેલા રોગો સામે લડવાના તેના અનુકરણીય પ્રયાસો માટે ઓરી અને રૂબેલા ચેમ્પિયન વૈશ્વિક પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે ભવનાથનો મેળો. જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેળામાં આવતા મુસાફરોની સુવિધા માટે ડિજિટલ સ્કેન કોડ અથવા તો QR કોડ જારી કર્યો છે. જે મોબાઈલ એપ્લિકેશન દ્વારા આ QR કોડની મદદથી ભવનાથના મેળાના તમામ મંદિરના પાર્કિંગ, મહત્વની સુવિધાના સ્થળો, રવેડી શોભાયાત્રાનો રૂટ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સુધી પહોંચવાના માર્ગ, સાંસ્કૃતિક કાર્યક્રમના સ્થળો, શૌચાલય વગેરેનો નકશો તૈયાર કરવામાં આવ્યો છે. જૂનાગઢના ગિરનારની તળેટીમાં આવેલી સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરમાં દર વર્ષે મહાશિવરાત્રિના પર્વે એટલે કે મહાવદ 11ના દિવસેથી શરૂ કરી મહાવદ અમાસ સુધી ભવનાથના મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં સમગ્ર ગુજરાતમાંથી સાધુ, સંતો અને નાગાબાવાઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ નાગાબાવાઓ દ્વારા હાથમાં લાકડી, તલવાર, શરીરે ભભૂત ચોળેલી અને મસ્તક ઉપર જટાધારી દેખાવ સાથે નીકળતી રવેડી શોભાયાત્રા જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. જેની અંદર ભગવાન દત્તાત્રેયની મૂર્તિને શણગારી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે, જે મૃગીકુંડ ખાતે પહોંચે છે. એક માન્યતા પ્રમાણે મૃગીકુંડમાં નહાવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અહીં મુચુકુંદ, ભર્તુહરી અને ગુરુદત્તની ગુફાઓ આવેલી છે. ગુજરાત સરકારે ભવનાથના મેળાને મિની કુંભ મેળા તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. ત્યારબાદ બિલી જીન કિંગ કપ 2024 વિશે જોઈએ. ગુજરાતની વિશ્વમાં 226મા નંબર પરની ટોચની ક્રમાંકિત ભારતીય મહિલા સિંગલ્સ ટેનિસ ખેલાડી અંકિતા રૈના બિલજીન કપ 2024માં ભારતની 5 સભ્યોની ટીમનું નેતૃત્વ કરશે.
બિલ્જિન કપ 2024નું આયોજન યાંગશા કે જે ચીનમાં આવેલું છે ત્યાં કરવામાં આવશે, જેમાં 2024માં ભારત એ એશિયા ઓશિયાના ગ્રુપ 1માં સ્થાન ધરાવે છે. બિલ્જિન કિંગ કપ એ મહિલા ટેનિસની પ્રીમિયર આંતરરાષ્ટ્રીય ટીમ સ્પર્ધા છે, જે આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશનની 50મી વર્ષગાંઠ નિમિત્તેની ઉજવણીમાં 1963માં ફેડરેશન કપ તરીકે શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ચક્ષુ પોર્ટલ વિશે જોઈએ તો ફ્રોડ, સ્પામ કોલ્સ, મેસેજ અને સાયબર ક્રાઇમ સંબંધિત જાણ કરવા માટે સરકારે નવી વેબસાઇટ એટલે કે ચક્ષુ પોર્ટલ અથવા તો ચક્ષુ લોન્ચ કરી છે. ચક્ષુ એ સંચાર સાથી પોર્ટલ હેઠળની સરકારી પહેલ છે, જે અંતર્ગત ભારતીયોને લોટરી ઓફર્સ અને નોકરીના કૌભાંડો જેવી કપટપૂર્ણ પ્રવૃત્તિઓની જાણ કરવાની મંજૂરી આપે છે. આ પોર્ટલનો ઉપયોગ કરનારાઓ સ્ક્રીનશોટ અને વ્યક્તિગત વિગતો પ્રદાન કરીને વિવિધ સ્પામ કોલ્સ અને સંદેશાઓ વિશે ફરિયાદ નોંધાવી શકે છે. આ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવા માટેની સ્પષ્ટ પગલાદર પગલાની માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં અને વેબસાઇટ પર પણ આપવામાં આવી છે. ત્યારબાદ નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે NUCFDC વિશે જોઈએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં અર્બન કોઓપરેટિવ બેંક્સ, નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ માટે છત્ર સંસ્થા એટલે કે અમ્બ્રેલા બોડીનું ઉદ્ઘાટન કર્યું હતું. NUCFDC એ અર્બન કોઓપરેટિવ બેંકો માટે એક અમ્બ્રેલા બોડી છે, જે ભારતમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા અને સહકાર સે સમૃદ્ધિના ધ્યેયને સમર્થન આપે છે, જેનો મુખ્ય ઉદ્દેશ અર્બન કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટરને આધુનિક અને મજબૂતકરણ કરવાનો છે. આ ઉપરાંત તે અર્બન કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટર માટે સ્વનિયમનકારી સંસ્થા તરીકે પણ કાર્ય કરશે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. વિડીયો અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.